हेलो, गुड मॉर्निंग ऑल डियर स्टूडेंट्स। श्री पीबी एंड पीबी हीरोपरा कन्या विद्यालय कालावड में आपनु हार्दिक स्वागत है। तो आजनो लेक्चर है आपणो गणित। गणित में चेप्टर 8 समांतर बाजू चतुष्कोण अने त्रिकोणना क्षेत्रफळ। तो एमां आज आपणे शुं जोवानुं छे? आज आपणो आ लेक्चर बीजो छे। तो पहला लेक्चर में आपणे शुं जोयुं हतुं? आपणे व्याख्या एनी समज मेळवी हती। शेनी समज अने व्याख्या जोई हती? समतलीय प्रदेश, पछी आकृतिनुं क्षेत्रफळ कोने कहेवाय, पछी क्षेत्रफळ छे तो एने बताववानी संज्ञा एटले के निशानी शुं छे ए बधुं एना विषे आपणे जोयुं हतुं। पछी एक विधान जोयुं हतुं के बे एकरूप आकृति होय तो एना क्षेत्रफळ ચોક્કસપણે સમાન થાય છે, પણ એનાથી ઉલટું વિધાન સત્ય નથી, એટલે કે સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિઓ એકરૂપ હોય તે જરૂરી નથી। આટલું આપણે જોયું હતું અગાઉના લેક્ચરમાં। તો હવે આપણે બીજા લેક્ચરમાં શું જોશું? એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચે આવેલી આકૃતિ છે એમાં આપણે સમજ મેળવવાની છે એમની, જેમાં એક જ પાયો કયો છે, પછી એનું છે તો આકૃતિ એક જ પાયા ઉપર છે તો પાયો કયો છે એ બધું આપણે જોઈશું। તો આ ચેપ્ટરનો બીજો પોઈન્ટ છે 9.2 એક જ પાયા ઉપર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ। તો એના વિશે જોઈએ, સમજ મેળવીએ। નીચે અહીંયા આકૃતિ આપેલી છે। આકૃતિ 9.4 માં ટોટલ 4 આકૃતિ છે। આ પહેલી છે, આ બીજી છે, આ ત્રીજી અને આ ચોથી। तो अहीं आकृति जोईए तो आपणे अत्यार सुधी चतुष्कोण जोता अहीं बे चतुष्कोण साथे छे। आ समांतर बाजू चतुष्कोण देखाय छे, अहीं समलंब चतुष्कोण आ बंने साथे छे। एवी ज रीते अहीं बे समांतर बाजू चतुष्कोण छे, अहीं बे त्रिकोण छे, अहीं समांतर बाजू चतुष्कोण प्लस त्रिकोण, एवी रीते आकृति आपेली छे। समजाय छे तमने आवी आकृति केम बे साथे आपेली छे? तो हवे एमां सामान्य पायो क्यो छे ए आपणे पहेला जोवानुं छे, एनी समज मेळववानी छे। तो आकृति 9.4 नी आ पहेली आकृति एनामां समलंब चतुष्कोण ए बी सी डी अने समांतर बाजू चतुष्कोण ई एफ सी डी मां एक बाजू डीसी सामान्य छे। अहीं आपणे बे जोईए तो एमां सामान्य कई मळे छे? कॉमन होय बेमां, कॉमन एटले सामान्य। तो शुं जोवा मळे छे? आ डीसी छे ई बेयमां सामान्य जोवा मळे छे, એટલે આપણે કહી શકીએ આ પાયો છે બે આકૃતિનો, બેયમાં સામાન્ય જોવા મળે છે એને આપણે પાયો કહેશું। આપણે કહીએ કે સમલંબ ચતુષ્કોણ એબીસીડી અને સમાંતર બાજુ ચતુષ્કોણ ઈએફસીડી, આ બંને સમલંબ ચતુષ્કોણ એબીસીડી અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ ઈએફસીડી એક જ પાયા ડીસી પર આવેલા છે, એટલે આપણે કહી શકીએ આ ડીસી બેયમાં કોમન સમાન છે એવો એક ડીસી પાયો છે, એક જ પાયો ડીસી, એટલે બંને આકૃતિનો પાયો ડીસી કહેવાનો। હવે સમજાણું આપણે પાયો કોને કહેશું? બંનેમાં સમાન એટલે કે કોમન જે આપણને મળે એને આપણે સામાન્ય પાયો કહેશું આકૃતિ માટેનો। અહીંયા આપણે એબીસીડી અને ઈએફસીડી એમ જોઈએ ને તો સીડી કોમન મળે, જો બેયમાં આપણને સીડી કોમન મળે, એટલે એવી રીતે ખબર પડી જાય કે આ સીડી છે એ પાયો છે। આ પ્રમાણે આકૃતિ 9.4 ની બીજી આકૃતિ, આ બીજી આકૃતિ છે માં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS, આ PQRS અને બીજું સમાંતર બાજુ ચતુષ્કોણ MNRS એક જ પાયા RS પર આવેલા છે। બંનેમાં આપણે જોઈએ તો કોમન શું જોવા મળે છે? R અને S સામાન્ય હોય તે, એટલે આપણે એક જ પાયો બંને આકૃતિનો કયો થશે? RS થાય ને। અને મેં અહીંયા કીધું કે આપણને ચતુષ્કોણ હોય ને એમાં જોઈ લેવાનું PQRS અને MNRS, એમાં RS બેયમાં આપણને સામાન્ય એટલે કે કોમન જોવા મળે છે, એટલે આકૃતિ વગર એમ પણ ખબર પડી જાય કે RS છે એ પાયો છે। તો સમજાઈ ગયું હવે આપણે પાયો કેવી રીતે શોધશું? તો હવે ત્રીજી આકૃતિ જોઈએ, 9.4 ની ત્રીજી આકૃતિ જેમાં આપણને બંને ત્રિકોણ આપેલા છે। ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી, આ એબીસી અને ડીબીસી એક જ પાયા બીસી પર આવેલા છે। અહીંયા સામાન્ય પાયો દેખાય છે આપણને બીસી છે, તો એક જ પાયા બીસી પર આવેલા છે। તથા આકૃતિ 9.4 ની ચોથી આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે અને ત્રિકોણ પીડીસી છે। એક જ પાયો કયો દેખાય છે? આમાં ડીસી દેખાય છે, બેયમાં સામાન્ય હોય એવો, તો એક જ પાયા ડીસી પર આવેલા છે। હવે આપણે આકૃતિ હોય
બે કોઈ ત્રિકોણની કે એક ચતુષ્કોણ ને એક ત્રિકોણ હોય, બંને સાથે આપેલા હોય, તો એમાં કોમન પાયો આપણે સામાન્ય પાયો શોધવો હોય તો હવે આવડી જાય આપણને. સમજાઈ ગયું? આ ડીસી છે એ આકૃતિમાં એક જ પાયા પર આવેલી આકૃતિ છે, આ આકૃતિમાં ડીસી. પછી એવી જ રીતે અહીંયા આરએસ છે, આ આકૃતિમાં આરએસ છે એક જ પાયા પર આવેલા છે. પછી આ આકૃતિમાં બીસી છે એક જ પાયા પર, એવી જ રીતે આ આકૃતિમાં ડીસી છે. હવે સમજાઈ ગયું છે તમને? તો આગળ વધારે સમજ મેળવીએ. આ આકૃતિઓ જોવાની છે આપણે. નીચેની આકૃતિઓ જુઓ કેવી દેખાય છે. અહીંયા આવી રીતે આમ બે આપેલું હતું અને અહીંયા આપણે કોમન જોતા હતા. અહીંયા આપણને ઉપર દેખાય છે આ રેખા જેવું. અહીંયા જો રેખા આપેલી છે. તો આકૃતિ 9.5 છે, એમાં 4 આકૃતિ છે. એમાંની પહેલી આકૃતિમાં સ્પષ્ટ છે કે સમલંબ ચતુષ્કોણ એબીસીડી, સમલંબ ચતુષ્કોણ એબીસીડી અને સમાંતર બાજુ ચતુષ્કોણ ઈએફસીડી ઉપર આપેલી હતી એવી જ આકૃતિ છે. એવી જ છે, પણ અહીંયા અહીંથી આમ લાઈન છે, સીધી લાઈન થાય છે, જે અહીંયા નહોતી થતી, એટલો ફેર છે. તો આપણે એના વિશે જોવાનું છે. ઈએફસીડી એક જ પાયા ડીસી. હવે તો તમને ખબર છે એક જ પાયો ડીસી છે, ડીસી પર આવેલ છે, એટલે હવે એક જ પાયો શોધતા આપણને આવડે છે. આ ઉપરાંત સમલંબ ચતુષ્કોણ એબીસીડીના પાયા ડીસીની સામેના શિરોબિંદુ, આ પાયા એબીસીડી છે એના પાયો ડીસી છે, એના સામેના શિરોબિંદુ ક્યાં થાય? એ અને બી થાય. તો સામેના શિરોબિંદુઓ એ અને બી તથા સમાંતર બાજુ ચતુષ્કોણ ઈએફસીડી, આ ઈએફસીડી એમાં પાયો કયો છે? ડીસી. એના સામેના શિરોબિંદુ ઈ અને એફ થાય. શિરોબિંદુઓ ઈ અને એફ એ ડીસી ને સમાંતર રેખા, ડીસી છે અને સમાંતર રેખા કઈ મળે છે આપણને? આ એએફ મળે છે. સમાંતર દેખાય છે ને ડીસી ને સમાંતર, આ એએફ મળે છે. એટલે ડીસી ને સમાંતર રેખા એએફ પર આવેલા છે. આ બંને આપણે જોયા શિરોબિંદુ એ બી અને ઈએફ. આ એએફ સમાંતર કોને થાય છે? ડીસી ને. એના પર આવેલા છે આ ચારે શિરોબિંદુઓ. તેથી આપણે કહી શકીએ કે સમલંબ ચતુષ્કોણ એબીસીડી અને સમાંતર બાજુ ચતુષ્કોણ ઈએફસીડી એક જ પાયા પર તથા સમાંતર રેખાઓ, એક જ પાયો ડીસી છે એના પર આવેલા છે, તથા સમાંતર રેખાઓ કઈ કઈ મળે છે? એએફ અને ડીસી. આ એએફ અને ડીસી ની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. સમાંતર રેખાઓની એક જોડ થાય છે, એની વચ્ચે આવેલા છે. આવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આપણે બીજી આકૃતિ જોઈએ. PQRS અને MNRS, PQRS અને MNRS એક જ સામાન્ય પાયો કયો? આરએસ છે. એક જ પાયા પર તથા સમાંતર રેખાઓ, એક જ પાયા પર અને સમાંતર રેખાઓ PN અને RS, અહીંયા PN અને RS દેખાય છે, ની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. હવે આપણે અહીંયા સમાંતર રેખાઓ બને છે એ જોવાનું છે. પાયો તો આપણને ખબર પડી ગઈ છે, તો અહીંયા સમાંતર રેખાઓ PN અને RS વચ્ચે આવેલા છે. હવે સમજાઈ ગયું? જે પાયો છે એની સામે આપણને સમાંતર રેખા મળતી હોય તો એ PN અને RS એની વચ્ચે આવેલા છે. હવે પાછી બીજી આકૃતિને રિપીટ કરીને કહે છે. તેવી જ રીતે ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુ PQ, આ PQRS છે, એમાં RS પાયો છે, એના સામેના શિરોબિંદુ PQ થાય છે. એવી જ રીતે ચતુષ્કોણ MNRS, એમાં RS છે, એના સામેના શિરોબિંદુ M અને N એ પાયા SR અને સમાંતર રેખા PN વચ્ચે આવેલા છે. આ જ પ્રમાણે ત્રીજી આકૃતિમાં ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એક જ પાયા BC પર છે. અહીંયા એક જ પાયો છે BC પર, તથા સમાંતર રેખા AD અને BC ની એક જોડની રેખાઓ વચ્ચે. અહીંયા આપણને સમાંતર રેખા AD અને BC મળે છે, તો AD અને BC ની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. સમજાઈ ગયું? હવે આપણે કેવી રીતે સમાંતર રેખાઓ શોધશું અને કેવી રીતે બતાવશું. તો હવે ચોથી આકૃતિ વિશે જોઈ લઈ. અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ PCD, ABCD છે અને અહીંયા PC અને D ત્રિકોણ છે. એક જ પાયા DC પર, અહીંયા એક જ પાયો DC અને સમાંતર રેખા કઈ મળશે? DC અને AP. સમાંતર રેખાઓ AP અને DC ની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલા છે. તો સમજાઈ ગયું? હવે આપણે કેવી રીતે પાયો બતાવશું અને સમાંતર રેખાઓ આપણને કેવી રીતે મળે છે.
તો આપણે અહીંયા જોયું આટલી બધી આકૃતિ ઉપરથી, એના પરથી આપણને કન્ક્લુઝન મળે છે જ્યારે બે આકૃતિનો પાયો સામાન્ય હોય અને દરેક આકૃતિના સામાન્ય પાયાની સામેના શિરોબિંદુઓ, જ્યારે બે આકૃતિ છે, અહીંયા બે આકૃતિ છે, એનો સામાન્ય પાયો ડીસી મળે છે, એટલે સામાન્ય પાયો હોય અને દરેક આકૃતિના સામાન્ય પાયોની સામેના શિરોબિંદુઓ, એ દરેક આકૃતિ છે એની સામેના શિરોબિંદુઓ અહીંયા બે મળે છે બંનેના, અને કૌંસમાં લખેલું છે અથવા શિરોબિંદુ, અહીંયા બે મળે છે એટલે શિરોબિંદુઓ કહી શકીએ. અહીંયા ત્રિકોણ છે તો બી અને સી ની સામેનું શિરોબિંદુ એક જ છે એટલે શિરોબિંદુ ઓ અથવા શિરોબિંદુ પાયાને સમાંતર કોઈ એક રેખા પર આવેલા હોય, એટલે કે આ પાયો છે એને સમાંતર કોઈ એક રેખા, આપણને અહીંયા રેખા એડી મળે છે, એવી રીતે કોઈ રેખા પર આવેલા હોય, અહીંયા એએફ પર આવેલા છે, તો આપણને કોઈ સમાંતર રેખા પર આવેલા હોય ત્યારે તે બે આકૃતિ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલી છે તેમ કહેવાય. સમજાઈ ગયું? જ્યારે બે આકૃતિનો પાયો સામાન્ય હોય, આપણને સામાન્ય પાયો મળતું હોય બંને આકૃતિમાં, અને દરેક આકૃતિમાં સામાન્ય પાયાની સામેના શિરોબિંદુઓ અથવા શિરોબિંદુ પાયાને સમાંતર કોઈ એક રેખા પર આવેલા હોય ત્યારે તે બે આકૃતિ છે એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલી છે તેમ આપણે કહીશું. હવે આ ઉપરના વિધાનને ધ્યાનમાં રાખીએ તો તમે ક્યારે કહી ન શકો એના વિશે આપણે જોવાનું છે. ક્યારે આપણે કહી ના શકીએ? એવી નીચે આકૃતિ આપેલી છે કે જેમાં આપણે કહી ના શકીએ કે એ છે ને સમાંતર રેખાઓની એક જ જોડની રેખાઓ વચ્ચે આવેલી છે. એના પછી આપણે જોઈશું કે પાયાને શિરોબિંદુ છે એ સામાન્ય પાયા પર છે કે નહીં, તો ત્યારે સામાન્ય પાયા પર ન હોય એવી પણ આકૃતિ આપણને આપેલી છે. તો અહીંયા આકૃતિ 9.6 ની પહેલી આકૃતિ છે એમાં ત્રિકોણ PQR 9.6 એની પહેલી આકૃતિ ત્રિકોણ PQR અને ત્રિકોણ DQR એ સમાંતર રેખાઓ L અને QR વચ્ચે આવેલા છે. અહીંયા સામાન્ય પાયો આપણને દેખાય છે, QR સામાન્ય પાયો મળે છે, અને P બિંદુ છે એ L પર આવેલું છે પણ D બિંદુ એનાથી નીચે અહીંયા આવેલું છે. તો અહીંયા આપણે કહી ના શકીએ ને કે અહીંયા L ઉપર છે નહીં, સમાંતર અહીંયા PQ નું સામેનું શિરોબિંદુ છે, QR નું સામાન્ય શિરોબિંદુ છે, સામેનું P છે. એવી જ રીતે QR છે આ ત્રિકોણમાં, એમાં સામેનું શિરોબિંદુ D છે જે રેખા L પર નથી આવેલું. એટલે ત્રિકોણ PQR અને ત્રિકોણ DQR, PQR અને DQR એ સમાંતર રેખાઓ L અને QR ની વચ્ચે આવેલા છે. સમાંતર રેખા L અને QR ની વચ્ચે છે પણ D બિંદુ અહીંયા નથી. એવી જ રીતે અહીંયા પણ એવું જ થાય છે. આ જ પ્રમાણે 9.6 માં બીજી આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ EFGH અને MNGH સમાંતર રેખાઓ EF અને GH વચ્ચે આવેલા છે તેમ ન કહી શકાય. EF અને GH ની વચ્ચે છે એમ ના કહી શકાય કારણ કે M અને N બિંદુ અહીંયા EF ઉપર નથી. સામાન્ય પાયો GH છે એમ કહી શકીએ પણ છે ને અહીંયા EF પર M અને N નથી, એનાથી નીચે છે, એટલે આપણે ના કહી શકીએ કે સમાંતર રેખાઓ EF અને GH વચ્ચે આવેલા છે. એવી જ રીતે હવે આકૃતિ 9.6 નો ત્રીજી આકૃતિ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને EFCD એમાં સામાન્ય પાયો DC છે. તો સામાન્ય પાયો આપણને જોવા મળે છે, અહીંયા DC મળે છે. પછી EF છે એ AB ઉપર નથી, નીચે આવેલા છે, તો સમાંતર રેખા પર ના કહી શકાય. બંને આકૃતિમાં કોમન પાયો સામાન્ય પાયો મળી જાય છે પણ જે સમાંતર રેખાની વચ્ચે આવેલા હોય અહીંયા શિરોબિંદુઓ એવી રીતે જોવા નથી મળતું. સમાંતર રેખાઓ AB અને DC વચ્ચે આવેલા છે તેમ ના કહી શકાય. એક પાયો DC અને સમાંતર રેખાઓ AD અને BC વચ્ચે આવેલા છે પણ તો પણ આપણે ના કહી શકાય. અહીંયા એક પાયો DC છે અને સમાંતર રેખાઓ AD અને BC અહીંયા સમાંતર રેખાઓ આ બંને જોવા મળે છે પણ આપણે એને નથી જોવાનું. આપણે અહીંયા એક જ સમાંતર રેખા ઉપર બંને આકૃતિના શિરોબિંદુ આવેલા હોય તો જ આપણે જોવાનું છે, એટલે ના કહી શકાય આ ત્રણેય આકૃતિમાં.
હવે આપણે આના પરથી એમ ધ્યાન રાખવાનું કે બે સમાંતર રેખાઓમાંથી કોઈ એક રેખા સામાન્ય પાયા પર પસાર થતી હોવી જોઈએ. હવે આકૃતિ 9.7 પહેલી આકૃતિ, અહીંયા બે આકૃતિ આપેલી છે, એમાંથી આ પહેલી આકૃતિમાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીઈ એક સામાન્ય પાયા પર આવેલા નથી. ત્રિકોણ એબીસી અને ડીબીઈ અહીંયા આપણને સામાન્ય પાયો જોવા મળે છે, બીસી નથી, કારણ કે અહીંયા એબીસી છે એનો પાયો બીસી છે અને બીડીઈ છે એનો પાયો બીઈ છે, તો સામાન્ય પાયો આપણને જોવા મળતો નથી. આથી એક સામાન્ય પાયા પર આવેલા નથી. એવી જ રીતે આકૃતિ 9.7 બીજી આકૃતિ છે, એમાં ત્રિકોણ એબીસી અને સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS, ત્રિકોણ એબીસી અને PQRS. તો અહીંયા આપણે પાયો જોઈએ તો ત્રિકોણ એબીસી નું આપણે બીસી લઈએ અને PQRS માં છે આપણે PS લઈએ, તો કોમન તો આપણને મળતું જ નથી, પણ એક સમાન પાયા પર આવેલા નથી. તો અહીંયા આપણને સમાન પાયા પર આવેલું જોવા મળતું નથી. તો હવે સ્વાધ્યાય 9.1 આવે છે. તો હવે સ્વાધ્યાય 9.1 આપણે જોઈ લઈએ, જે તમારે હોમવર્કમાં કરવાનું થશે. એમાં અહીંયા પહેલી આકૃતિ આપેલી છે, પ્રશ્ન પહેલો છે, એમાં ટોટલ 6 આકૃતિ આપેલી છે, એમાં પહેલી આકૃતિ આપેલી છે. તો તમે જુઓ પહેલી આકૃતિમાં આપણને શું દેખાય છે, એક જ પાયો દેખાય છે અને બે રેખાઓ સમાંતર હોય એવું બને છે. તો કે હા, અહીંયા બંને આકૃતિ છે એમાં ચતુષ્કોણ ABCD અને ત્રિકોણ PCD એમાં એક સામાન્ય પાયો, એક જ પાયો DC છે, તથા DC અને AB સમાંતર મળે છે, જે આપણો આન્સર છે. હવે બીજી આકૃતિ છે, અહીંયા શક્ય હોય તેવા કિસ્સામાં સામાન્ય પાયો અને સમાંતર રેખાઓ જણાવવાની છે. તો અહીંયા સામાન્ય પાયો DC મળે છે તથા DC અને AB સમાંતર છે, એટલું આપણે બતાવશું. હવે બીજી આકૃતિ છે. બીજી આકૃતિમાં તમને શું જોવા મળે છે, SR છે, એક પાયો છે, એટલે બીજી આકૃતિમાં આ બંને આકૃતિ છે અથવા આ બંને ચતુષ્કોણ છે એ એક જ પાયા પર છે અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા નથી, કારણ કે PQ અહીંયા છે ને MN અહીંયા છે, એટલે સમાંતર રેખાઓની એક પણ જોડ વચ્ચે આવેલા નથી. હવે આકૃતિ ત્રીજી છે, એમાં સામાન્ય પાયો દેખાય છે તમને? હા, તો કે એક જ પાયો અહીંયા આપણને QR જોવા મળે છે તથા QR અને PS બંને સમાંતર છે. તો સમજાઈ ગયું તમને? ત્રીજી આકૃતિમાં અહીંયા એક જ પાયો જોવા મળે છે, એક ત્રિકોણ અને ચતુષ્કોણ બંનેનો સામાન્ય QR તથા QR અને PS બંને સમાંતર છે. હવે આકૃતિ ચોથી જોઈએ. ચોથી આકૃતિમાં તમને શું જોવા મળે છે? દેખાય છે તમને પાયો, એક જ પાયો જોવા મળે છે? તો કે ના, બે આકૃતિઓ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલી નથી. હવે જોઈએ પાંચમી આકૃતિ. તો અહીંયા આપણને આ બંને આકૃતિ બને છે અથવા બંને ચતુષ્કોણ બને છે, એક જ પાયા પર દેખાય છે? તો કે હા, અહીંયા AD એક જ પાયા પર દેખાય છે. તો અહીં એક જ પાયો AD છે તથા AD અને BQ સમાંતર છે. હવે અહીંયા છઠ્ઠી આકૃતિ છે. તો છઠ્ઠી આકૃતિ છે એમાં કોઈ પણ બે આકૃતિ એક જ પાયા પર અને સમાંતર રેખાની એક જ જોડ વચ્ચે આવેલા નથી. અહીંયા કોઈ આકૃતિ છે એક જ પાયા ઉપર કે સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલો હોય એવું દેખાતું નથી. તો સમજાઈ ગયું તમને? આપણે આટલા આન્સર આપવાના હતા કે કોઈ આવા કિસ્સામાં સામાન્ય પાયો જોવા મળે છે અને સમાંતર રેખાઓ મળે છે. તો આ લેક્ચરમાં આપણે સામાન્ય પાયો અને સમાંતર રેખાઓ ક્યારે થાય છે અને ક્યારે નથી થતી એના વિશેની સમજ મેળવવાની હતી, જે આપણે સમજી લીધું છે. તો તમારે સમજીને આ સ્વાધ્યાય 9.1 પાકી બુકમાં લખવાનું છે. મેં તમને જે આન્સર કીધા છે એ બધા આન્સર લખતા જવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ. આટલે સુધી રાખીએ લેક્ચર.